સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેની હાલ ચૂંટણી ચાલી રહી છે। સામાન્ય રીતે રાજકીય પક્ષ વચ્ચે ચૂંટણી જંગ થતો હોય છે, પરંતુ પોરબંદરનો વોર્ડ નંબર 1 એવો છે કે જ્યાં રાજકીય પક્ષ સામે મજબૂત અપક્ષ ઉમેદવાર મેદાને છે ને આપણે એમની સાથે વાત કરશું। કેશુભાઈ, વર્ષોથી ભાજપમાં, હવે અપક્ષમાં, આ વિસ્તાર માટે અપક્ષમાં ઉભવાનું કારણ? પક્ષમાં ઉભવાનું કારણ એ બધા નાતથી ઘરે આવ્યા, અમે ટિકિટ કેન્સલ થઈ એટલે બધા નાતના અમે જે અર્જનબેન ઘરે કીધું ભાઈ કે આ નાતના બધા આવ્યા તો હું ઉપર વાત કરી લઉં છું, પછી કહું। આ સાંજ સુધી જવાબ ન આવ્યો એટલે બીજે દી અપક્ષમાં બધા લોકોએ બધી જ્ઞાતિ ભેગી થઈ ને એની બધાએ કીધું કે અમે તમારી હાથે હારે છે, અપક્ષમાં તમે ફોર્મ ભરજો। સામાન્ય રીતે રાજકીય પક્ષોના ઉમેદવારથી ક્યાંક ને ક્યાંક નારાજગી હોય, તમારામાં નારાજગી નહીં પણ લોકો તમારી સાથે છે, એનું કારણ શું? બસ આપણે કામ કર્યા ને બધા વચ્ચે આપણે રહ્યા છે। આ વિસ્તારના તમે એવા કયા કામ કર્યા કે લોકો તમારી સાથે જોડાય છે? એક તો હું બધાની વચ્ચે રહું ને જે કંઈ કોઈને કામ હોય તો બોખીરું જુબેલી બે અલગ અલગ છે, તો જુબેલી છે બોખીરાવાળા દૂર થઈ જાય તો જુબેલી વાળાની વચ્ચે રહો, એ દોડીને સીધા ઘરે આવે આપણે કામ માટે કંઈ પણ હોય તો। અત્યારે જે રીતનો માહોલ છે કે ભાજપનું અત્યારે મોટાભાગની સીટો બિનહરીફ થઈ ગઈ છે, ઉમેદવારો સક્ષમ છે, આવી પરિસ્થિતિમાં તમારું ટેબલ ગોઠવાઈ જશે આ નગરપાલિકામાં? સાફ ગોઠવાઈ જશે। પબ્લિકનો માહોલ એવો છે ને બધા કહે છે કે ના વાંધો નહીં આવે। અત્યારે તમે પ્રચારમાં જાઓ છો, કયા મુદ્દાઓ અને લોકો સાથે શું વાત કરો? બસ કામ કર્યું એ બોલે છે, બાકી તો આપણે એને કહીએ કે ભાઈ મત આપજો અમને। અપક્ષ ઉમેદવાર પૂરા જોશથી લડી રહ્યા છે એમના કેશુભાઈના પત્ની સાથે। કેશુભાઈ વર્ષોથી રાજકારણમાં છે, અત્યાર સુધી તમારો સહયોગ રહ્યો, પક્ષમાં હતા, હવે અપક્ષમાં લડે છે, તો કઈ રીતે પ્રચાર કરો? જો અપક્ષમાં હે તો અમારે પ્રજાનું કામ કરવું, પક્ષમાં હતા તો અમારે પ્રજાનું કામ કરવાનું છે। તો અમે પ્રજાનો સાથ સહકાર છે એટલે કે અમે એનો સાથ આપીએ છીએ મારા પતિનો। તમારા ઘરે લોકો પ્રશ્ન લઈને આવતા હશે, કેશુભાઈ કામ કરે છે, લોકોનો તમારી સાથે વધારે લગાવ હોય એનું કારણ શું? જો ઈ હાજર હોય ન હોય તો મારે એના બધાય કામ કરવાના હોય, તો પ્રજા આવીને મને પૂછે એટલે મારાથી થાય એટલો સારો જવાબ દેવાનો, ન હોય તો કેશું આવે ત્યારે હું એને પૂછી ને એ કામ આપણે કરી દઈએ। તમે ગૃહિણી છો, કેશુભાઈ રાજકારણમાં છે, બંનેનો સમન્વય કઈ રીતે? ઈ હોય ત્યારે એનું કરવાનું, ઈ આગળ પાછળ વેલા ઉઠી, ઈ ન હોય ત્યારે આપણે ઘરનું સમાજનું બધું થાય એટલું સારું કામ કરવાનું। અત્યારે ચૂંટણી પ્રચાર છે, તમે પણ વ્યસ્ત છો, કેશુભાઈ પણ વ્યસ્ત છે, ઘરનું કામ કઈ રીતે? સવારે વેલા ઉઠી 5 વાગે 4 વાગે વેલું કરી ને પછી પ્રજા હાટુ ટાઈમ કાઢીને આપણે આગળ નીકળવાનું હે ને મારા હર સમય હર ઘડીએ મારા પતિનો સાથ દેવાનો છે। અપક્ષ લડે છે, તમને લાગે છે જીતી જશે? ચોક્કસ, કેમ કે પ્રજાનો સાથ સહકાર હે, મને વિશ્વાસ છે કે ઈ જીતી જાય। આ હતા અપક્ષ ઉમેદવાર કેશુભાઈ, એમના પત્ની, કે જે રીતે સ્થાનિક લોકો સાથે એમનો જે મિલાપ છે, જે રીતનો લગાવ છે, એ રીતે અત્યારે એ જીત તરફ આગળ વધી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। ખાસ કરીને અત્યારે જે રીતે એમનો પ્રચાર ચાલી રહ્યો છે, લોકોનું સમર્થન મળી રહ્યું છે ને એમનું એવું કેવું છે લોકોને પાયાની સુવિધા મળે, સારી સુખાકારી મળે, એ દિશામાં એ પ્રયત્ન કરી રહ્યા છે। અપક્ષ, કોઈ પણ પક્ષ વિના અપક્ષ તેઓ ચૂંટણી જંગમાં હાલ એકલા હાથે લડી રહ્યા છે।